નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના નાની ચીખલી ગામની સીમમાં અજાણ્યા કારની ટક્કરે બુલેટ પર સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ નાની ચીખલી ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે આવેલ બુલેટ ચાલક મયંકભાઈ ગામિતનું મોત નીપજ્યું છે. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરતા પોલીસે મયુરભાઈની ફરિયાદ લઈ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યારાના રૂપવાડા ગામે ખેતરમાં કામ કરતા મહિલાને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ રૂપવાડા ગામે ખેતરમાં કામ કરી રહેલા સવિતાબેન ચૌધરીને મધમાખી અચાનક ડંખ મારી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. સોંગઢ મહોત્સવમાં ભરૂચના સિદ્ધિ કલાકારોએ ધમાલ મચાવી. સોંગઢમાં યોજાયેલા 31મા રાજ્યકક્ષાના આદિવાસી મહોત્સવમાં ભરૂચના સિદ્ધિ કલાકારોનું સીધી ધમાલ નૃત્ય આકર્ષણ બન્યું હતું. અગનગોળા કાઢવા અને માથાથી નારિયેળ ફોડવા જેવા કરતબોથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા, જે બાબતે કલાકાર દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. જિલ્લાના રહેવાસી છીએ. સીધી ઇમરાન ગુરુ નામ સીધી ધમાલ નૃત્ય પ્રસ્તુતિ અમે કરીએ છીએ. તે અમારા આજથી તકરીબન 800-850 સાલ થઈ ગયા. અમારા પૂર્વજ ઈસ્ટ આફ્રિકા, ઝાંઝીબાર, તંજાનિયાથી અહીં આવ્યા હતા. અમે એ પ્રસ્તુતિ અત્યાર લગીન જાળવી રાખી છે. અમે લગ્ન પ્રસંગમાં અમારા કુલપીર છે, એમના મોટા ફંક્શનમાં અમે નૃત્ય કર્યા જ કરીએ છીએ. તાપી એસીબીનો સપાટો. લાંચા અધિકારી તેજસ ચૌધરી રંગે હાથે ઝડપાયો. તાપી એસીબીએ ઉકાઈ મત્સ્ય ઉદ્યોગ વિકાસ કેન્દ્રના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક તેજસ રમેશ ચૌધરીને 6,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સબસિડી મેળવવા લાભાર્થીઓ પાસેથી રૂપિયા 5,000થી 8,000 સુધીની લાંચ માંગતા હોવાની ફરિયાદ બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી પોતાની ઓફિસમાં જ તેમને ઝડપતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સોંગઢ તાલુકાના નાની ભુરવણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સોંગઢ તાલુકાના નાની ભુરવણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત માજી મંત્રી કાંતિભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળીના હોદ્દેદારો, ગામના આગેવાનો તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિએ મંડળીના વિકાસ અને દૂધ ઉત્પાદકોને વધુ સુવિધા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉચ્છલ તાલુકાના સુંદરપુરમાં ગૌચર જમીન બચાવવા ગ્રામજનોની તંત્રને ફરી રજૂઆત. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં ગૌચર જમીન બચાવવા માટે ગ્રામજનોએ ફરી તંત્રનો દરવાજો ખટખટાવ્યો છે. ગ્રામજનોએ ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું બાંધકામ ગામની અન્ય સરકારી પડતર જમીન પર ખસેડવાની માંગ કરી છે. સાથે જ વર્ષ 2019માં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના પસાર કરાયેલ ખોટા ઠરાવને રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગ્રામજનોના આ મુદ્દે પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. ઉચ્છલના ટાવલી ગામની સીમમાં કારની ટક્કરે મોપેડ સવાર યુવકનું મોત, જ્યારે અન્ય 2 યુવકો ઇજાગ્રસ્ત. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ટાવલી ગામની સીમમાં એક કિયા કારના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડ સવાર યુવકોને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પરેશભાઈ વસાવાનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણના વાકલા ગામની સીમમાં સોડા ભરેલ ટેમ્પો ખાડાના કારણે રોડની સાઈડમાં ઝાડ સાથે ભટકાયો. ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમના હાઈવે પર પડેલા મસમોટા ખાડાના કારણે આજે એક સોડા ભરેલ ટેમ્પાને અકસ્માત નડ્યો હતો, જેમાં ટેમ્પો રોડની સાઈડમાં ઝાડ સાથે ભટકાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે તંત્ર ખાડાને વહેલી તકે પુરાવે તેવી માંગ ઉઠવા પામી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.